નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। પુલવામા આતંકવાદી હુમલા બાદ પોતાના પરના ભારતના આક્ષેપો ફગાવતા આવેલા પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાને ભારત સાથે સાયબર વોર શરૂ કર્યું છે। ભારતની 100 થી વધુ વેબસાઇટ હેક થઈ હોવાની શક્યતા છે, જેમાં ગુજરાતની પણ 20 થી વધુ વેબસાઇટ હેક થવાની સંભાવના છે। આ વેબસાઇટ પાકિસ્તાની હેકરે હેક કરી હોવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। વેબસાઇટમાં હથિયારો સાથે આતંકીનો ફોટો છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કરાયો છે। ગુજરાત ભાજપના કેટલાક નેતા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને મેડિકલ ક્ષેત્રની વેબસાઇટ પણ હેક થઈ છે। ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાનો પહેલો બદલો લઈ લીધો છે। સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડને ઠાર કર્યો છે, જેમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ ઠાર મરાયો છે। પુલવામાના પિંગલીનાની બિલ્ડિંગમાં 6 આતંકી છુપાયા હતા। સુરક્ષા બળોએ આખી બિલ્ડિંગને જ બોમ્બથી ઉડાવી દીધી। જોકે આ અથડામણમાં મેજર સહિત 5 જવાન પણ શહીદ થયા છે। લશ્કરનો ટોપ કમાન્ડર અને આઈડી એક્સપર્ટ ગાઝી રશીદ જૈશના વડા મસૂદ અઝહરનો વિશ્વાસુ અને અંગત હતો। મસૂદ અઝહરે તેને કાશ્મીરની જવાબદારી સોંપી હતી। ગાઝી પોતાના 2 સહયોગી સાથે ડિસેમ્બરમાં ભારતમાં ઘૂસી દક્ષિણ કાશ્મીરમાં છુપાયો હતો। 2008માં જૈશ-એ મોહમ્મદમાં જોડાઈ તેણે તાલિબાનમાં ટ્રેનિંગ લીધી હતી। 2010થી આતંકની દુનિયામાં સક્રિય થયેલો ગાઝી કાશ્મીરના યુવાનોને આતંકની ટ્રેનિંગ આપતો હતો। પુલવામા હુમલાના હુમલાખોર આદિલ અહમદ ડારને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે। તે જૈશ-એ મોહમ્મદમાં આવતા પહેલા જ સંપૂર્ણ ઉગ્રવાદી બની ગયો હતો। 20 વર્ષની ઉંમરમાં જ આતંકી આદિલે અંસાર ગઝવત અલ હિન્દ જોઈન કરી લીધું હતું, ત્યારે જ તે સંપૂર્ણ કટ્ટરવાદી બની ગયો હતો અને પછી જલ્દી જ તે જૈશ-એ મોહમ્મદ સાથે જોડાઈ ગયો। તો જમ્મુ કાશ્મીરમાં સેનાની કાર્યવાહીને બિરદાવવામાં આવી છે। શહેરના મણિનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને સેનાનું મનોબળ વધારવાના પ્રયાસો કર્યા। લોકોનું કહેવું છે કે અમે સેનાના વીર જવાનો સાથે સરહદ પર નથી લડી શકતા, પરંતુ હંમેશા અમે જવાનોની સાથે છીએ। પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા બાપુનગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। મેમકો 4 રસ્તાથી બાપુનગર સરદાર ચોક સુધી આ વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા। તો આ તરફ નવસારીના લોકો શહીદોના પરિવારો પ્રત્યે પણ સંવેદના દર્શાવી રહ્યા છે। ચીખલી ક્વોરી એસોસિએશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજી શહીદોના પરિવારોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે 11 લાખ રૂપિયાથી વધુનું ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યું। આ ફંડને શહીદોના પરિવાર સુધી પહોંચાડાશે। સુરત તાપીની સહકારી મંડળીઓ શહીદોની વહારે આવી છે। તમામ સહકારી મંડળીઓએ ફાળો ઉઘરાવ્યો છે। દરેક શહીદ પરિવારને 11 લાખની સહાય કરવામાં આવશે। સહાય માટે ₹4.81 કરોડનું ફંડ એકત્ર કર્યું છે। મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ નવતર કાર્યક્રમોના ભાગરૂપે મૌન રેલી કાઢી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પુલવામામાં આતંકી હુમલાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરક્ષા વધારી દેવાઈ છે। ખાસ કરીને રજાઓના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો વધારે રહે છે, ત્યારે તેમની રક્ષા કાજે 1000 જવાનો ખડે પગે છે। મહેસાણાના એક યુવકે કલેક્ટરને પુલવામા હુમલાનો બદલો લેવા અંગે પત્ર લખ્યો છે। પત્રમાં યુવકે જણાવ્યું છે કે પુલવામામાં જે રીતે ફિદાયીન હુમલો કરીને જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, તે રીતે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ પર આત્મઘાતી હુમલો કરવા માટે તે યુવકે તેની તૈયારી બતાવી છે। ત્યારે આ યુવકની દેશભક્તિ માટે ખરેખર માન થઈ આવે છે। પુલવામા આતંકી હુમલાના મામલે બાયડના ધારાસભ્યએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે। ધવલસિંહ ઝાલાએ 8 માંગણીઓ કરતો પત્ર લખ્યો છે, જેમાં શહીદના પરિવારોને યોગ્યતા પ્રમાણે નોકરી આપવાની માંગ કરાઈ છે। આરોગ્ય, ભણતર અને રહેઠાણ સહિતની સુવિધાઓ આપવાની પણ માંગ કરાઈ છે। ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2019-20નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે। નાણાપ્રધાન નીતિન પટેલ 6ઠ્ઠી વખત બજેટ રજૂ કરશે। ગત બજેટમાં સરકારે વિકાસની રૂપરેખાને આગળ વધારીને વિકાસરૂપી બજેટ રજૂ કર્યું હતું, ત્યારે આ વખતે સરકાર ખેડૂતો અને રોજગારીને અનુલક્ષીને કોઈ મોટી જાહેરાત કરી શકે છે।
રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષા સંદર્ભે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી. સીએમ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને તેમના નિવાસસ્થાને બેઠક મળી. બેઠકમાં ડીજીપી, અધિક મુખ્ય સચિવ ગૃહ, એટીએસના વડા હિમાંશુ શુક્લા, આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ, રાજ્યના સુરક્ષા સલાહકાર, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઈ તે પહેલા જિલ્લા કક્ષાની સમિતિ બેઠક શરૂ કરી દેવાઈ. આણંદ જિલ્લામાં ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા પ્રદેશ અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2019-20નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા કર વધારા સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દેતા વિરોધ પક્ષ માટે રજૂઆત માટેનો કોઈ મુદ્દો નહોતો રહ્યો. વોર્ડમાં મહાનગરપાલિકાના વિપક્ષ સભ્યોએ આગનો વાંક કર્યો. મુંગેરીલાલ કે સપને અને ગત વર્ષના બજેટ અને આ વર્ષના બજેટમાં કોઈ ફેરફાર ન કરી માત્ર આંકડાઓ બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો. તો બજેટ દરમિયાન 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જ્યારે હાજર કોર્પોરેટરમાંથી કેટલાક કોર્પોરેટર ચર્ચા અધૂરી છોડીને વચ્ચેથી જ જતા રહ્યા હતા, જેના પરથી એવું લાગી રહ્યું હતું કે ચૂંટાયેલા સભ્યોને પ્રજાના પ્રશ્નમાં કોઈ રસ નથી. અંતે ચર્ચાઓ બાદ વિપક્ષના વિરોધ અને શાસક પક્ષની બહુમતી સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો. બજેટ સત્ર બોર્ડ પૂર્ણ કરવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો. સાથે જ મેયરનું તાનાશાહી વર્તન હોવાના પણ વિપક્ષે આક્ષેપ કર્યા. સામાન્ય સભામાં વિપક્ષને બોલવાનો મોકો ન આપ્યો હોવાનું કહીને વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં ઉમિયાધામ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે, જેને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિએ નારાજગી વ્યક્ત કરી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સીકે પટેલે કહ્યું કે મા ઉમિયા હાર્દિકને સદબુદ્ધિ આપશે, જેથી વિરોધ શમી જશે. સીકે પટેલનો આરોપ છે કે ભૂમિપૂજનમાં તમામ જ્ઞાતિને આમંત્રણ આપ્યું છે, પરંતુ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકો માત્ર મુદ્દો શોધતા હોય છે. 4 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરનું ભૂમિપૂજન કરશે. અમદાવાદમાં આજે 7 પૈકી 4 ઝોનમાં પાણી કાપ મૂકવામાં આવશે. અનુપમ સિનેમા પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું છે. કોતરપુર વોટર વર્ક્સમાંથી પાણી પુરવઠો બંધ રહેશે, તો ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ઝોનમાં વ્યાપક અસર જોવા મળશે. પોરબંદરના વેપારીઓએ રસ્તા મુદ્દે વિરોધ નોંધાવ્યો. પોરબંદરની મુખ્ય બજારો ખૂબ જ સાંકડી હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન મોટો રહે છે. આ સમસ્યાને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા દ્વારા શહેરના મુખ્ય બજાર એવા પોરબંદરના ડ્રીમલેન્ડથી માણેક ચોક સુધીના રસ્તા પર એક પણ વાહનને પ્રવેશ નહીં કરવા અને માત્ર વોક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાફિકથી ત્રસ્ત શહેરીજનોએ આ નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના વેપારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના તમામ વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. આ વોકવેના કારણે વેપાર ધંધા પર માઠી અસર પહોંચી રહી હોવાનું વેપારીઓએ જણાવી માણેક ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે ધરણા કરતા જોવા મળ્યા હતા. આગામી સમયમાં આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા ભૂખ હડતાળ તેમજ મતદાનથી વંચિત રહેવા સુધીના પગલાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી. અરવલ્લીના માલપુર અને મેઘરજ તેમજ મોડાનાની જંગલ ખાતાની કચેરીઓમાં 50થી વધુ ચોકીદારો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવી રહેલા ચોકીદારો તેઓની કાયમી કરવાની માંગને લઈને સરકાર સામે લડતના શ્રી ગણેશ કર્યા છે. કાયમી કરવાની માંગ સાથે સ્વાભિમાન આંદોલનના નેજા હેઠળ 50 જેટલા વોચમેન જંગલ ખાતાની મોડાસા ઓફિસ બહાર અચોક્કસ મુદત માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા અને જિલ્લા ફોરેસ્ટ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે, ત્યારે આજે સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીઓના મોત થયા છે. આજે કુલ 94 નવા કેસ નોંધાયા છે. સરકારી આંકડા પ્રમાણે હાલ કુલ 632 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ કોર્પોરેશન અને સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે કે સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂની દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. અમદાવાદની વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ સહિત 4 મોટી હોસ્પિટલ ઉપરાંત 74 શહેરી આરોગ્ય કેન્દ્ર અને 7 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પૂરતો સ્ટોક હોવાનું જણાવાયું છે.
અમરેલીમાં ચક્કરગઢ રોડ પર સરકારી જમીન પર લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા બનાવવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોએ અનેક ફરિયાદો કરી હતી. સ્થાનિકોની ફરિયાદ હતી કે 8 એકર જેટલી જગ્યા પર ગૌશાળાના નામે આ ટ્રસ્ટે દબાણ કરી માત્ર 20 થી 25 ગાયો રાખી છે. અમદાવાદમાં આરટીઓ કચેરી છેતરપિંડીનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ રૂપિયા પડાવવાની બદદાનતથી આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો માત્ર અમુક રૂપિયા મેળવવાની લાયમાં આરટીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીએ બારોબાર લાયસન્સમાં કેટલાક સુધારા વધારા કરી આપ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા વેરા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે. સટ્ટા બજારની 4 અને અન્ય એક દુકાન એમ કુલ 4 દુકાનો સીલ કરાઈ છે. સટ્ટા બજારમાં આવેલી આ દુકાનો દ્વારા લાંબા સમયથી વેરો ભરવામાં આવતો ન હતો, જેથી નગરપાલિકાએ આ એકમોને નોટિસ પણ ફટકારી હતી. આમ છતાં દુકાન માલિકોએ વેરો ન ભરતા પાલિકા દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવી છે. ઉનામાં એક નિવૃત્ત કર્મચારી પાસે ખંડણી માંગનાર અપહરણકારની ધરપકડ કરવામાં આવી છે. ગોલ્ડ સિટી વિસ્તારમાં રહેતા એક સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારીનું અપહરણ કરી તેની પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને રૂપિયા ન આપે તો તેની પત્ની અને બાળકોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર સ્કોર્પિયો કારમાં રવિ બામણિયા સહિતના 6 જેટલા શખ્સોએ તેનું અપહરણ કર્યું અને તેને મારી ધમકી આપીને ખંડણી માંગી હતી અને અનેક વિનંતી બાદ અપહરણકારો 15 લાખ રૂપિયા લેવામાં માન્યા હતા અને તેને ગામ નજીક ઉતારી દીધો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઝડપાયેલા બંને શાર્પ શૂટર્સને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન ભાનુશાળી હત્યા કેસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. બંને આરોપીઓ પ્રાથમિક પૂછપરછમાં જ ભાનુશાળીની હત્યાની સોપારી છબીલ પટેલે આપી હોવાનો ખુલાસો કરી ચૂક્યા છે. આ કેસમાં અત્યાર સુધી 4 શાર્પ શૂટર્સ ઝડપાઈ ચૂક્યા છે. જોકે હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સુરતના સીતારામ ડાયમંડના માલિક પર કારખાનામાં કામ કરતા કામદારને મારવાનો આરોપ લાગ્યો છે. યુવકનું માનીએ તો કારખાનાના માલિકે તેને ચોરીની શંકાએ એક રૂમમાં ગોંધી રાખ્યો અને 24 કલાક સુધી 12 લોકો તેને ઢોર મારતા રહ્યા. 24 કલાક બાદ આ યુવકને છોડી મૂકવામાં આવ્યો છે. યુવકનો આક્ષેપ છે કે કારખાના માલિકે જો પોલીસમાં ફરિયાદ કરી તો મારી નાખવાની ધમકી પણ આપી છે. સુરતના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. રિક્ષા અને ગાડીના કાચ તોડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહીમાં ઢીલાશ કરવામાં આવી રહી છે. વડોદરાના લંપટ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. લંપટ ડોક્ટર યશેશ દલાલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. લંપટ ડોક્ટરે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે અપકૃત્ય કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ત્યારબાદ યુવતીએ આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. અમરેલીમાં બાબરાના જીવાપર ગામે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું નાક પ્રેમિકાના પરિવારજનોએ કાપી નાખ્યું છે. પ્રેમી પ્રેમિકાને મળવા જતા પરિવારજનો જાગી જતા એક મહિલા સહિત 5 શખ્સોએ પ્રેમીનું નાક કાપી કાઢ્યું છે. ઇજાગ્રસ્ત પ્રેમીને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ગોંડલમાં આવેલા ગોમટા ગામમાં એક પરિણીતાને જીવતી સળગાવી દેવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો. છેલ્લા 22 વર્ષથી સાસરિયા તરફથી પરિણીતાને ત્રાસ અપાતો હોવાનું જાણવા મળ્યું છે. પરિણીતાનો પતિ કેન્સરની બીમારીથી પીડિત હતો, જેને કારણે પતિ છેલ્લા 2 મહિનાથી તેના માતા પિતાની સાથે રહેવા જતો રહ્યો હતો અને પતિની ખબર પૂછવા ગયેલી પરિણીતાને તેના સાસુ સસરાએ મારી જીવતી સળગાવી હતી. જોકે સ્થાનિકોએ દરમિયાનગીરી કરી પરિણીતાનો જીવ બચાવી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. સુરતની લાજપોર જિલ્લા જેલમાં કેદીએ પોતાની જ બેરેકમાં આગ ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો. ઘટનાના 24 કલાક બાદ કેદીને સારવાર અર્થે ખસેડાયો છે. કેદીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ રેલવે પોલીસ મથકનો નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે. 28 વર્ષથી
ફરાર હતો હાજી નિશાર નૂર મોહમ્મદ શેખ. મુંબઈથી સુરત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં ઝૂલેલાલ સોસાયટીમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરાયો છે. બાઇક પર આવેલા 3 શખ્સોએ ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચેઇન હાથમાં ન આવતા ફરાર થઈ ગયા. વંથલીના બંધાળા ગામમાં મહિલાને બાઇક સવારે લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. મહિલાએ બૂમાબૂમ કરતા ગામના યુવાનો બાઇક સવારની પાછળ દોડ્યા હતા, જેથી બાઇક ચાલકે મહિલાને ધક્કો મારતા મહિલાનું મોત નીપજ્યું છે. 12 જાન્યુઆરી 2019ના રોજ અંકલેશ્વરના રોશનીનગરમાં ગેરેજ સંચાલકની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા પ્રકરણમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મૃતકના 2 પાડોશીઓની ધરપકડ કરી છે. અગાઉ મૃતકે બાઇક ચોરીના મૂકેલા આરોપની રીસ રાખીને 2 ભાઈઓએ સોપારી આપી હત્યા કરી હતી. અંકલેશ્વરમાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગળે ટૂંપો દઈને પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ગણતરીના કલાકમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કપચી ભરેલા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે. આકસ્મિક સેવાઓ માટે 112 હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઇન રાજ્યમાં આકસ્મિક તત્કાલીન સેવાઓ માટે શરૂ કરાશે. આ હેલ્પલાઇનનો પ્રારંભ સીએમ રૂપાણી કરાવશે અને વિધિવત તે 24મી ફેબ્રુઆરીથી કાર્યરત રહેશે. પોલીસ આગ, અભિયમ તથા આરોગ્ય સેવા માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકાશે. તો પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહીસાગરમાં આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. કચ્છના ભુજ માંડવી રોડ પર ગાયોના મોત થયા છે. ખત્રી તળાવ પાસે 200 થી વધુ ગાયના મોત થયા છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ મળી આવતા અધિકારીઓ દોડતા થયા હતા. પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગીર સોમનાથના ગીર ગઢડા સેવા સદનના પટાંગણમાં આટાફેરા કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. રાત્રિ દરમિયાન દીપડો સેવા સદનમાં અડ્ડો જમાવીને બેઠો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સચિવાલય બાદ વધુ એક સરકારી કચેરીમાં દીપડાના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે. ગુજરાત રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં હિંમતનગરના કાંકણોલ ખાતે જિલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાયું, જેમાં મહિલાઓને મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા સોમનાથ મંદિરને સુવર્ણ જડિત કરાયું છે, તો આ તરફ જૂના સોમનાથ મંદિરને પણ ચાંદી જડિત કરાયું છે. અહલ્યાબાઈ સોમનાથ મંદિર તરીકે ઓળખાતા જૂના સોમનાથ મંદિરને એક ભાવિક દ્વારા 66 કિલો ચાંદીનું દાન કરાયું છે. મળેલા દાનથી જૂના સોમનાથ મંદિરનું થાળું ચાંદી જડિત કરાયું છે. લગભગ 1.5 માસ સુધી સિહોરના કારીગરો દ્વારા આ મંદિરને ચાંદી જડિત કરાયું. આગામી સમયમાં પણ કોઈ શ્રદ્ધાળુ દાન કરશે તો જૂના સોમનાથ મંદિરના અન્ય હિસ્સાઓ પણ ચાંદી જડિત કરાશે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને ગઠબંધન કરાયું. ભાજપ 25 જ્યારે શિવસેના 23 બેઠકો પર ચૂંટણી લડશે, તો વિધાનસભામાં બંને પાર્ટીઓ સરખી બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ વચ્ચે બેઠકો 1 કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ ભાજપ અને શિવસેના સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે 44 થી 45 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવના કેસની સુનાવણી હાથ ધરાઈ. 4 દિવસ ચાલનારી આ કાર્યવાહી દરમિયાન સૌપ્રથમ ભારતે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં કહેવાયું છે કે કુલભૂષણને ખોટી રીતે ફસાવાયા છે. આજે પાકિસ્તાન આ મામલે પોતાનો પક્ષ રજૂ કરશે અને 21 તારીખ સુધી આ સુનાવણી ચાલશે. ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી ડિરેક્ટર રિતેશ બત્રાની પહેલી ફિલ્મ લંચબોક્સ ખાસ્સી પ્રશંસા પામી હતી અને હવે આ જ ડિરેક્ટર નવી ફિલ્મ ફોટોગ્રાફ લઈને આવી રહ્યા છે, જેમાં મુખ્ય ભૂમિકામાં ફરીથી નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે દંગલ ગર્લ સાનિયા મલ્હોત્રા દેખાશે.
પાકિસ્તાની આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર કરેલા ઘાતકી હુમલા પછી વ્યાપેલા રોષને પગલે નિર્ણય લેવાયો છે કે ટોટલ ધમાલ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવામાં આવે। 44 શહીદોના પરિવારજનોને ટોટલ ધમાલના મેકર્સ 50 લાખ રૂપિયાની સહાય આપશે તેવી પણ જાહેરાત કરાઈ છે। આમાં ટોટલ ધમાલ સાથે સંકળાયેલા અભિનેતાઓ, પ્રોડ્યુસર્સ અને તમામ ક્રૂ મેમ્બર્સ સાથે મળીને પોતપોતાનું યોગદાન આપશે। कौन बनेगा करोड़पतिની 11મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે। આ અંગે અમિતાભ બચ્ચને પોતે જાહેરાત કરી છે। તેમણે તેમના ટ્વિટર પેજ પર જાહેરાત કરતા લખ્યું છે, આદર, આદાબ, અભિનંદન, આભાર। હું અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું આ વર્ષ 2019નું નવું અભિયાન કૌન બનેગા કરોડપતિ। કેબીસી ટૂંક સમયમાં આપના ઘરોમાં।